हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। बधाने स्वागत है तमारा बधाईनु वंदनाजी किचन में। आज આપણે બનાવીશું દેશી સણાનું નવી રીતે શાક। આ શાક આપણે રેગ્યુલર શાકમાં મસાલા વાપરતા હોય એ જ મસાલામાંથી આ શાક બનાવીને તૈયાર કરીશું। તો હાલો મિત્રો, શાક બનાવવાનું શરૂ કરીએ। આખી રાત આપણે દેશી સણાને પલાળી અને રાખ્યા હતા। આ રીતે આપણે આજથી મેશ કરશું એટલે આસાનીથી બે ફાડા શેણાના થઈ જશે। શેણામાંથી આપણે બધું પાણી નિતારી લેશું અને એક આ રીતનું મોટું વાસણ લઈ લેશું। એમાં આપણે શેણા નિતારેલા લઈ લેશું। શેણા ભેગા આપણે મસાલા કરી લેશું। આ રીતની આપણે પતલી પતલી સ્લાઇસમાં ડુંગળી કટ કરી છે એ એડ કરી દેશું। એક ટમેટું એડ કરી દેશું, એ પણ આપણે એ જ રીતે પતલી પતલી સ્લાઇસમાં કટ કરીને લીધું છે। આદુની ખમણી આદુ અને લસણની પેસ્ટ લીધી છે અને બારીક કટ કરેલા લીલા મરચાં એડ કરીશું। અડધી ચમચી ભરી અને હળદર એડ કરીશું। એક ચમચી ભરી અને ધાણા જીરું પાવડર એડ કરીશું। અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। આ શાકમાં આપણે અલગથી ગ્રેવી નહીં કરવી પડે। આ મસાલા એડ કર્યા છે એમાંથીને સરસ એવી આપણી ઘટ ગ્રેવી તૈયાર થશે શાકમાં। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। એક ચમચી ભરીને આપણે ખાંડ એડ કરીશું। બધા મસાલા સરસ એવા શેણા સાથે મિક્સ કરી લેશું હાથથી મસળી અને બધા મસાલા સરસ એવા મિક્સ કરી 5 મિનિટ સુધી થાળી ઢાંકી અને આપણે રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું। ગેસ ઓન કરી કુકર મૂકીશું। કુકરમાં આપણે જરૂર મુજબ તેલ એડ કરીશું। તેલને આપણે વધારે પડતું ગરમ નથી થવા દેવાનું છે। જમથું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી ભરી જીરું એડ કરીશું। એક એમાં તમાલપત્ર એડ કરીશું। 2 થી 3 સૂકા મરચાં એડ કરીશું। અડધી ચમચી ભરી વઘાણી એડ કરીશું। બધી વસ્તુને આપણે ધીમા તાપે સરસ એવી સાતળી લેશું। બધી વસ્તુ સરસ એવી તેલમાં સતળાઈ જાય, સુગંધ આવવા લાગે એટલે મસાલાવાળા શેણા એડ કરી દેશું બધા। જો મિત્રો તમારા ઘરમાં તમે આ રીતે ક્યારેક શાક બનાવશો ને તો બધા તમારા શાકની તારીફ કરશે અને આંગળીઓ ચાટતા રહી જશે। બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી આમનમાને આપણે થોડી વાર સડવા દેશું। જે વાસણમાં આપણે શેણા અને મસાલા મિક્સ કર્યા હતા એ જ વાસણમાં આપણે એક વાટકો ભરી પાણી એડ કરીશું અને એ પાણી આપણે બધું સરસ એવું મસાલા સાથે મિક્સ કરી અને બધું કુકરમાં એડ કરી દેશું। શેણા ડૂબે એટલું પાણી એડ કરીશું। બધું સરસ એવું મિક્સ કરી કુકરનું ઢાંકણ ઢાંકી અને 4 થી 5 સીટી કરી લેશું। 5 સીટી થઈ જાય એટલે શાક આપણે નીચે ઉતારી અને ચેક કરી લેશું। એક લીંબુનો રસ એડ કરીશું। બારીક કટ કરેલા લીલા ધાણા એડ કરીશું। ધાણા અને લીંબુ સરસ એવું શાકમાં મિક્સ કરી એક બાઉલમાં આપણે શાક સર્વ કરીશું। તૈયાર છે આપણું દેશી શેણાનું શાક નવી રીતે। આ શેણાના શાકની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો। હાલો ફ્રેન્ડ, ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે।